મોરબીમાં વર્ષ 2021માં સનાળા બાયપાસ રોડ પાસે મમુ દાઢીની ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કરીને 8/9/2021ના રોજ હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ તે ગુનામાં 30/9/2021ના રોજ આરિફ મીર અને તેની ગેંગના 18 શખ્સો સામે ગુજસી ટોકનો ઉમેરો કરવામાં આવ્યો હતો। તે પૈકીના 15 આરોપીઓની સમયાંતરે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। જોકે આ ગુનામાં આરિફ મીર સહિતના 3 આરોપીઓને પકડવાના બાકી હતા અને ગત સોમવાર તારીખ 25/11/2024ના રોજ રાજકોટમાં આવેલ ગુજસી ટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું હતું, જેથી કરીને કોર્ટે ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કરેલ છે। મુખ્ય સૂત્રધાર આરિફ ગુલામ મોહમ્મદ ધોળા જાતે મીર, મકસૂદભાઈ ગફુરભાઈ શમા અને કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા જાતે કુરશી નામના આરોપીઓને કોર્ટમાં સરેન્ડર કર્યું હતું। મોરબીના ડીવાયએસપી ઝાલા દ્વારા ત્રણેય આરોપીઓને જેલમાંથી કબજો લેવામાં આવ્યો છે અને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા ત્રણેય આરોપીઓના 15 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી હત્યાના ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓ ક્યાં ક્યાં રોકાયા હતા, તેઓને કોણે આશરો આપ્યો હતો, તેમજ અન્ય કયા કયા ગુનામાં સંડોવણી છે તે સહિતની દિશાઓમાં હવે તપાસના અધિકારીની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ ગુનાની તપાસ કરી રહેલા અધિકારી દ્વારા ગુજસી ટોકના ગુનામાં નાસ્તા ફરતા ત્રણેય આરોપીઓની કુલ મળીને 1.80 કરોડની કિંમતની 23 મિલકતોને સીલ કરવામાં આવી છે। મોરબીમાં વર્ષ 2021માં આરિફ મીર અને તેની ગેંગ દ્વારા જે મમુ દાઢીની હત્યા કરવામાં આવી હતી તે ગુનામાં ગુજસી ટોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો અને કુલ 18 શખ્સોની સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો, તેમાંથી 15 અગાઉ પકડાયા હતા। ઉલ્લેખનીય છે કે સરકારે ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર આરોપીઓ માટે રૂપિયા 1 લાખ, અન્ય માટે રૂપિયા 30,000 અને 40,000 રૂપિયાના ઇનામ પણ જાહેર કર્યા છે, તેમજ મિલકત પણ ટાંચમાં લેવાનો હુકમ કર્યો હતો। સપ્ટેમ્બર 2021માં મોરબી ટાઉન પોસ્ટ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મમુ દાઢી નામના ઈસમનું હત્યાને અંજામ આપવામાં આવેલ હતો। જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટેમાં જાહેર થયેલ હતો। જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવી રહેલ હતા। જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરિફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુજસી ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલ હતી। જે ગુજસી ચોકની કલમનો ઉમેરો કરવા માટે રેન્જ આઈજીપીસી તરફથી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો। ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી ભારાઈ તથા અતુલ બંસલ નાઓ સંભાળેલ હતા। ત્યારબાદ અમારી નિમણૂક થતાં આ ગુનાની તપાસ અમોએ સંભાળેલ હતી। જે ગુનામાં અગાઉ 15 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા અને 3 આરોપી એબ્સકોન્ડિંગ હતા। તે 3 આરોપીઓ 2 દિવસ પહેલાં નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં તે ત્રણેય આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેઓની દિન 15ની કસ્ટડી અમને સોંપેલ છે। જે આરોપીઓ આરિફ ગુલ મોહમ્મદભાઈ ધોળા મીર, મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ ત્રણેય આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। જે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે। આ ઉપરાંત આરોપી 3.25 વર્ષથી નાસ્તા ફરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડઆઉટ હતા એ સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે। જે તપાસ જે મુદ્દાઓ છે તપાસના તબક્કે ધીમે ધીમે આગળ જાહેર કરવામાં આવશે। જે તે વખતે કુલ 23 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે। આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહેલી રોકડ રકમ પણ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નામદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે। આ ઉપરાંત હાલ જે આરોપીને રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે, દરમિયાન વિશેષ મિલકતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે। તમામ આરોપીઓ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે, જેમાં આરિફ મીર જે ગેંગ લીડર છે, મુખ્ય આરોપી છે, જેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, જેની માહિતી વખતો વખત જાહેર કરવામાં આવેલ છે।